વડોદરામાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બબાલ થયું છે। પાછલા 4 દિવસથી ચાલી રહેલી કામગીરીમાં દબાણ કરનાર કેટલાક શખ્સોએ દબાણ શાખાના કર્મચારીને માર માર્યો। પોલીસની હાજરીમાં માર મારતા અનેક સવાલો ઊભા થયા છે। સંવેદનશીલ વિસ્તારમાં માથાકૂટ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। જોઈન્ટ પોલીસ કમિશનર, 2 ડીસીપી સહિતના અધિકારીઓ પહોંચ્યા સ્થળ પર અને દબાણ હટાવની કામગીરી દરમિયાન કેટલાક લોકોએ અડચણ ઊભી કરી હતી। પોલીસનો સ્ટાફ પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી છે। કોર્પોરેશનના કર્મચારીઓ સાથે મારામારી કરનાર ઇસમોને શોધી કાર્યવાહી કરવામાં આવી રહી છે। કોર્પોરેશનની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હોય તો અમે એના વિશે કોર્પોરેશનની ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરશું અને એની સાથે જેટલા લોકો જો વિરોધમાં કે સંડોવાયેલા જણાઈ આવશે એ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કડક કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી જે છે તે છેલ્લા 3-4 દિવસથી કરવામાં આવી રહી છે। ત્યારે આજે નવાપુરા પાસે આવેલું જે મહેબૂબપુરા છે ત્યાં દબાણ શાખાની ટીમ જે છે તે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવા માટે નીકળી હતી। એ દરમિયાન જે ઘર્ષણના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો મહેબૂબપુરા વિસ્તારમાં જ્યારે દબાણ શાખાની ટીમ પહોંચી ત્યારે જે કેટલાક ઇસમો છે તેઓ પોતપોતાની જે લારી છે તે છોડાવવા માટે પ્રયત્ન કરતા હતા, પરંતુ દબાણ શાખાની ટીમે પ્રતિકાર કરતા જે માથાભારે તત્વો છે તેઓ વિફર્યા હતા અને પાલિકાના જે અધિકારી છે તેમને ધક્કે ચડાવ્યા હતા અને ત્યારબાદ તેમની સાથે હાથાપાઈ જે છે તે કરવામાં આવી હતી અને લારી છોડાવવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવ્યો હતો। માહોલ તંગ બને પહેલાં પોલીસે તમામ જે પરિસ્થિતિ છે તેના પર કાબૂ મેળવ્યો છે અને ડીસીપી કક્ષાના જે અધિકારી છે તેઓ અહીંયા ઘટના સ્થળ પર પહોંચ્યા છે। મોટી માત્રામાં પોલીસનો સ્ટાફ હાજર હતો, એસઆરપીના જવાનો હાજર હતા, જેના કારણે આગી જે સ્થિતિ છે તે વધુ વણશે એ પહેલાં તેના પર નિયંત્રણ જે છે લાવી દેવામાં આવ્યું છે અને પોલીસ કહી રહી છે કે જો પાલિકા દ્વારા કોઈ અધિકારી દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવશે, સરકારી કામમાં રૂકાવટની પણ ફરિયાદ જો નોંધવામાં આવશે તો પોલીસ દ્વારા આ સંદર્ભે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે। હાલ આ જગ્યા પર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ જે છે તેના પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ એટીન ગુજરાતી, વડોદરા। વડોદરાના મહેમદપુરા બાદ નવાપુરાના ખાટકીવાડમાં પણ દબાણ તોડવા પહોંચી હતી કોર્પોરેશનની ટીમ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો તોડવાની શરૂઆત કરવામાં આવી। પાલિકાની ટીડીઓ વિભાગની ટીમને સાથે રાખી રોડ માર્જિનના દબાણો તોડવામાં આવી રહ્યા છે। વોર્ડ 13 ઓફિસર ભીમસિંહ વસાવાનું નિવેદન, તેમણે કહ્યું કે અમારી ટીમ સાથે બબાલ કરનાર શખ્સો સામે નિયમ મુજબની કાર્યવાહી કરીશું। નવાપુરા વિસ્તાર આમ તો સંવેદનશીલ છે જ, પણ જેમ જેમ કમ્પ્લેનો છે ને જે પ્રમાણેની કાર્યવાહી કરવાની છે એ હાયર લેવલથી જાણ કર્યા મુજબની એ રીતની અમારી અનેક ગામોમાં કેમ્પ કરીને છેતરપિંડી કરી। અમદાવાદના પીરાણા ગામમાં પણ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરાયો હતો કેમ્પ યોજી 10 લોકોને લઈ ગયા હતા હોસ્પિટલ લઈ જઈ તમામ લોકોની કરી હતી એન્જિયોપ્લાસ્ટી બાદ ગામમાં 2 લોકોના થઈ ગયા મોત।